રાજ્ય સરકાર કૃષિ, બાગાયત, પશુપાલન અને સહકાર ક્ષેત્રે વિવિધ નીતિઓ અને સહાયલક્ષી યોજનાઓ દ્વારા ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવી રહી છે। ખાસ કરીને બાગાયત ક્ષેત્રે વિશેષ પ્રોત્સાહન, આધુનિક તાલીમ અને સેન્ટર ઓફ એક્સલન્સ જેવી પહેલોના પરિણામે વાવેતર અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે। ખેડૂતોની આવક વધારવા અને રાજ્યને બાગાયત ક્ષેત્રે અગ્રેસર બનાવવા સરકાર સતત પ્રયત્નશીલ છે। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના સાંગડોલ ગામની રહેવાસી જ્યોત્સલાબેન સતીશભાઈ રોહિત આજે પ્રગતિશીલ મહિલા ખેડૂત તરીકે ઓળખ મેળવી રહ્યા છે। છેલ્લા 8 વર્ષથી તેઓ 7 વીંઘા જમીનમાં કશ્મીરી ગુલાબની સફળ ખેતી કરી રહ્યા છે। દૈનિક ધોરણે ગુલાબના તાજા ફૂલોનું વેચાણ કરવાની સાથે તેઓ ગુલાબની પાંખડીઓ સૂકવી વેપારીઓને ગુલકંદ અને રોઝ પાવડર બનાવવા માટે વેચાણ કરે છે। અગાઉ તેઓ પોલ્ટ્રી, તબેલો અને અન્ય પાકોની ખેતી કરતા હતા। એક અકસ્માત પછી શારીરિક તકલીફોને કારણે ઓછી મહેનતવાળી ખેતી તરફ વળવાની જરૂરિયાત ઊભી થઈ। ગામમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના કર્મચારીઓ દ્વારા મળેલા માર્ગદર્શનથી પ્રેરાઈ તેઓએ ગુલાબની ખેતીનો પ્રયોગ શરૂ કર્યો અને આજે તે તેમની ઓળખ બની ગઈ છે। જ્યોત્સનાબેન જણાવે છે કે ફૂલોના પાકમાં નુકસાનની શક્યતા ઓછી હોય છે। વધુ ફૂલો ખીલી જાય તો તેનો ગુલકંદ કે પાવડર બનાવી શકાય છે, એટલે નુકસાનનો પ્રશ્ન જ નથી। અન્ય પાકમાં વધુ મૂડીરોકાણ અને લાંબા ગાળે વળતર મળે છે, જ્યારે ગુલાબની ખેતીમાં દૈનિક રોકડ આવક પ્રાપ્ત થાય છે। 8 વર્ષ પહેલા તેમણે 2500 કશ્મીરી ગુલાબના છોડ વાવ્યા હતા, જે આજે પણ સક્રિય છે। દરરોજ આશરે 50 કિલો ફૂલનું ઉત્પાદન થાય છે, જેમાંથી દૈનિક 2500 થી 3000 રૂપિયાની આવક થાય છે। દર 15 દિવસે છાણિયું ખાતર અને ટ્રીમિંગ જરૂરી હોય છે। તેઓ કહે છે કે પૂરતું પાણી આપવાથી વધુ ફૂલો મળે છે। ગુલકંદ અને રોઝ પાવડરના વેચાણથી તેઓને દર મહિને અંદાજિત 5000 રૂપિયાની વધારાની આવક થાય છે। સફળતાથી પ્રેરાઈ હવે તેઓ પોતાની અન્ય જમીનમાં વધુ 1600 નવા છોડ રોપવાની તૈયારી કરી રહ્યા છે। આગામી હોળી અને ઉનાળાના તહેવારો દરમિયાન ગુલાબ અને ગુલકંદની માંગ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખતા જ્યોત્સનાબેન જેવી પ્રગતિશીલ મહિલા ખેડૂત આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરી વડોદરા જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે। તેમની સફળતા અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બની રહી છે, જ્યાં નુકસાન નહીં પણ મહેનત અને મૂલ્યવર્ધનનો જાદુ છે।